કરવા લાગ્યા છે કે હે વિદુરજી, ભગવાન વસુદેવને દેવકીને ત્યાં અવતર્યા, નંદ યશોદાને ત્યાં મોટા થયા, 11 વર્ષ ગોકુળ બ્રજમાં લીલા કરી, કંસનું વિચ્છેદન કરી, વિદ્યા અભ્યાસ કરી, કંસ આદિક રાજાઓનો પરાભવ કરી અને ભગવાન દ્વારિકા નગરનું નિર્માણ કરી, યાદવોને લડાવી ઝઘડાવી, અંતે મોક્ષ વિશે સાધ્યું. આવી બધી કથા જે આપણે સાંભળવાની છે, એ જ કથા મૈત્રેય ઋષિએ વિદુરજીને કઈ સંભળાવી. ત્યારે વિદુરજી કહે, મને સત્સંગ કરો, મને સત્સંગ કરો, બસ મને સત્સંગની ભૂખ છે. એ ભાઈ, સત્સંગ કરી લેવો જરૂરી છે. મનુષ્ય અવતાર વારંવાર નહીં મળે. 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા આપણે આવીએ છીએ, બધું મળશે. સત્સંગ એક ઘડી આધી ઘડી, આધી में पुनि आध, तुलसी संगत साधु की कटे कोटि अपराध. આના ઉપર તમે જરાક માર્ક કરો. એક ઘડી આધી में પુનિયાદ. એક ઘડીના તમે અડધો ભાગ, અડધી ઘડી કરી નાખો. અડધી ઘડી નહીં પણ પુનિયાદ. એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत साधु की कटे कोटि अपराध. વિચાર કરો, કરોડો અપરાધ, કટે કોટી અપરાધ. અપરાધ કેટલા છે? તો કરોડો છે. ટાઈમ કેટલો આપવાનો? તો કે પાઘડી. એક પાઘડીમાં જો કરોડો અપરાધ ભગવાન ક્ષમ્ય કરતા હોય તો વિચાર કરો, પ્રભુની વધારેમાં વધારે નજીક જવાથી આપણું શું દૂર ન થાય? આપણા કયા અપરાધો દૂર ન થાય? एक घड़ी आधी में बार बार इन पद को रटा करे. सत्संग करो, हरि भजन करो, ए मल्यो छे आ मनुष्य अवतार. सत्संग करो, हरि भजन करो, મળ્યો છે મનુષ્ય અવતાર. મોઘો મનુષ્ય હરી રે પુરી રે, મોહો મનુષ્ય દેહ હરી રે પુરી રે, નહીં મળવાર ભજી લે કીર્તાર, ભાઈ તો ભજી લે કીર્તાર. झूठी काया, झूठी माया, झूठो कुटुंब परिवार. झूठी काया, झूठी माया, झूठो कुटुंब परिवार. राजा भरत अरे गोपी चंद्र, राजा राजा गोपी चंद्र अने भरतरी छोड़ी गया घरबार. ओ छोड़ी गया घरबार. भाई को हो, भाई को भजी लेने कीर्तार. भाई को भजी लेने મોઘો મનુષ્ય દેહ ફરી રે નહીં મળે વારંવાર. કેમ? આપણે નથી સમજતા? સમજીએ છીએ, આપણને આ ગીત આવડે પણ છે, પણ ક્યારે આપણે એને અનુકરણમાં નથી મૂક્યું.
જે દિવસે આપણે જ્ઞાન જાગૃત થઈ ગયા પછી એને અનુકરણમાં મૂકીએ ને ત્યારે જે સિદ્ધ અને સફળ થાય છે. માટે સત્સંગ કરી લેવો જોઈએ. એક ઘડી યાદ ઈ ઘડી આ પંક્તિને વારંવાર યાદ કરીએ. જો એક ખાલી શાંત સત્સંગની થોડીક ક્ષણમાં મને ને તમને કટે કોટી અપરાધ. ભાઈ મેં તો આ મારું તો કાંઈ છે નહીં, આ તો શાસ્ત્રની વાત છે ને. કરોડો અપરાધ જો નષ્ટ થઈ જતા હોય તો સતત સત્સંગી જો બની જઈએ તો આપણા ઉપર ભગવાનની કેટલી કૃપા નથી. ઘણી વખત આપણા સમાજમાં કેટલીક વખત મોટા માણસ આવે ને એને ફોન નંબર લઈ ઓળખાણ કરીએ. કેમ? આ કામ આવે, કોઈક દી સંબંધ રાખ્યો હોય તો. એક માણસ જો એડ્રેસ લઈ લેવાથી એનેથી સંપર્ક 4-6 મહિને આયેલો કરવાથી આપણે એનો સંબંધ જો જળવાઈ રહેતો હોય તો વિચાર કરો, એને આપણને મને બધાને જેણે બનાવ્યા છે એનાથી થોડો કોન્ટેક્ટ રાખશો તો આપણા કેટલા કામ નહીં થાય. વિચાર તો કરો. એક માલિકથી થોડો કોન્ટેક્ટ કરો તો ખરી. સૌથી મોટો શેઠ એ છે, બાકી બધા શેઠ રમકડા. કોઈ શેઠ નથી, બસ કોઈ શેઠ હે. ભાઈ શેઠની પેઢીઓ મોટી છે. આ ડાળીઓ શું કામ પકડી? થડને ન પકડી, ડાળી તો વરે ભટકી જાય. ક્યારેક ઓલો શેઠ એમ કહી દે ભાઈ અત્યારે મંદી છે, ઘરે બેહી સીતારામ. તો હું તો કોઈ દી ન કે મંદી છે, હું શેઠ મજબૂત છે. ડાળી ને પકડવી, થડને પકડવું. એ વાત ગઈકાલની કથામાં સમયનો અભાવ હતો. ગઈકાલની કથામાં એક આપણે કથા સાંભળી ઉત્તરાની. અશ્વત્થામાને જ્યારે છોડી મૂક્યો કે બ્રાહ્મણનો દીકરો જાને છોડી મૂક્યો, આપણે કથા આખી જાણી ગયા. પછી ઉત્તરાએ છેલ્લો અશ્વત્થામે છેલ્લો ઘા ક્યાં કર્યો? ઉત્તરાના ગર્ભમાં. ઉત્તરાના ગર્ભમાં જ્યારે અશ્વત્થામાએ બાણ છોડ્યું ને ત્યારે ઉત્તરાનો ગર્ભ આમ જલવા લાગ્યું પેટ. ત્યારે ઉત્તરાએ કોને યાદ કર્યા ખબર છે? ઉત્તરાએ ભગવાનને યાદ કર્યા છે. સજ્જનો, નહીતર તો વહુવારું હોય કોને કે પોતાની સાસુને કે, પછી સાસુ વડી સાસુને કે. નહીં, 3 સાસુ છે. ઉત્તરાની સાસુ છે દ્રૌપદી. દ્રૌપદીના સાસુ કુંતાજી પણ જીવે છે, પણ બેય માંથી એક પણ વડી સાસુ ને મોટી નાની સાસુ ને એક પણ ફરિયાદ ન કરી કે બાઈજી મને આ તકલીફ છે. પાહી પાહી મહાયોગીન મહાયોગીન ઈશ્વરી, મારા ગર્ભનું રક્ષણ કરો ભગવાન. મારા ગર્ભને દ્રવી અને બાણ માર્યું છે. નહીતર ઉત્તરા દ્રૌપદીને કહી શકી હોત, ઉત્તરા કુંતીને કહી શકી હોત. પણ જો દ્રૌપદીને કેત ને તો દ્રૌપદી આખીર તો છેલ્લી ફાઇલ કૃષ્ણ પાસે લઈ જાય. કુંતાને કહ્યું હોય કે બાઈજી મને આ દખ છે તો એ બાઈજી કુંતાજી પણ શ્રી કૃષ્ણ જોડે લઈ જાય. તો ઉત્તરાએ નક્કી કર્યું કે ડાળીઓ પકડવી એના કરતા થડને જ પકડી લઉં. હે પ્રભુ, હે મેરે નાથ, મેં આપકો ભૂલ ન પાઉં. રોજ યાદ કરીએ, હે મેરે નાથ મેં આપકો ન ભૂલું. મજબૂત તરતો ભગવાન જો તરત આવ્યા. વિચાર કરો કે આમ ભગવાન પાસે ન જાય ને વાયા આમ 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 વાયા થઈ જાય તો મોડું થઈ જાય. તો ઘણી વખત ખબર છે ડોક્ટરે પહોંચીને તો આપણે બીજા નાના નાના દવાખાને જઈ 2-3 જગ્યાએ, છેલ્લો પછી મેં પછી કાંઈ કામ ન કરે એટલે મેન ડોક્ટર પાસે જાય હિન્દુજામાનો. પછી ડોક્ટર એમ કે તમે 10 મિનિટ લેટ પહોંચ્યા છો, કેસ ફેલ. આપણે જ્યાં ત્યાં ભટકવું, કેસ ફેલ થઈ જાય વચ્ચે રસ્તામાં, એના કરતા ડાયરેક્ટ જ મેન થડ પકડી લેવું. दातार प्रभु तू एक है, सब दुनिया भिखारी है. दातार प्रभु तू एक है, सब दुनिया भिखारी है. देव प्रभु तू ही एक है, सब दुनिया तेरा पुजारी है. देव प्रभु तू ही एक है, सब दुनिया तेरा पुजारी है. સૌથી મોટો ભગવાન શેઠ પરમાત્મા છે. બસ
એનાથી સંબંધ નાતા એક રામ કા, એક ભગવાન રામનો નાતો બહુ છે. પછી બીજા નાતાની જરૂર નહીં પડે, બીજા નાતા ઓટોમેટિક જોડાતા જશે. 12 હાથીને 13 તૂટે કહેવત છે. એ સંસારના નિયમો, સંસારના નાતો છે. વિદુરજી વૈત્રેય જોડે સત્સંગ કરે છે. સત્સંગ એ મોટો ખોરાક છે. તમે સંસારમાંથી જ્યારે કંટાળી જાઓ ને ત્યારે તમારે સુખી થવું હોય તો તમે સત્સંગમાં જતા રહેજો. મારી વાત માનવામાં ના આવે તો તમે અનુભવ કરજો કે મહારાજ ખોટા હતા, હાલો હું ખોટો. પણ અનુભવ કરજો ઘરે હો ત્યારે, કે જ્યારે એમ ધંધામાં દુકાનથી કંટાળી જાઓ ને ત્યારે જ્યાં આપણા કોઈ પ્રિય સાધુ સંત જે કાંઈ વક્તા સત્સંગ થતો હોય, કથા હોય, આવી જજો, આપ પહોંચી જજો કથામાં. સત્સંગ એક મોટો ખોરાક છે. જેમ ઘણા દિવસથી ભૂખ્યા હોય અને દાળ ભાત કે મગનું ઓહામણ દેવામાં આવે અને પુષ્ટ બની જઈએ, એમ કેટલાય જન્મોથી દુઃખી થયેલો માણસ જ્યારે સત્સંગનો આશ્રય લે ને એટલે એનામાં એક ઉર્જા, એક એનર્જી, એક વાઇબ્રેશન એવું ભરાઈ જાય ને કે માણસ ખીલી જાય છે. એની શક્તિ છે અલગ. સત્સંગ કર્યો છે. વિદુરજીને કહેવા લાગ્યા મૈત્રજી કે વિદુરજી સાંભળો, એક વખત ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. આમ તો ભગવાન અનેક છે, પણ ભગવાનને અનેક થવાની ઈચ્છા થઈ. એકો અહમ બહુ શ્યામ, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એટલે પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્વ, મહત્વમાંથી અહંકાર. અહંકારના 4 પ્રકાર છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આમ પંચ તન્માત્રામાંથી પંચભૂત શરીર, એ પંચ તન્માત્રાઓમાંથી મહાભૂતોની ઉત્પત્તિ થઈ. પૃથ્વી, અગ્નિ, જલ, તેજ, વાયુ આમ 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 એકબીજાના પૂરક છે. એનાથી ઉત્પત્તિ થઈ. પછી ભગવાન કઈ તત્વ કરી ન શકે એટલે ભગવાને સ્વયં એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો છે. આપણે કહીએ છીએ ને કે ઘટઘટમાં ભગવાન છે. આ ઝાડવા લીમડા પાંદડા કાપી નાખી બીજેથી કેમ ઉગી જાય છે? ભગવાન ન હોય તો એ બને? આ ભગવાન છે તો સૂર્ય ઉદિત થાય છે સમયસર. આપણે તો કોક દી થાક્યા હોય તો વહેલું મોડું થાય. ભગવાન કોઈ દિવસ કીધું કે હું આજે દાંડિયા રાત રમવા ગયો તો આખી રાત મોડો ઉઠીશ, કાલ મારી વાટ ન જોજો? ના ના, કોઈ દિવસે બિલે મોકલાયું કે હું તમને રોજ હજારો ફોક્સ હેલોજનમાં આપે એટલું હું લાઇટ પૂરી પાડું છું, વીજળી લાવો બિલ, નહીં તો કનેક્શન કપાઈ જશે. આ પાણી આટલું બધું તમને 4 મહિના હું બરોબર પાણી આપું છું, નતર ટેક્સ ભરો, નતર કપાઈ જશે. ચંદ્રમા ઉદિત થયા, ક્યારે ચંદ્રમાએ કહ્યું કે હું તમારી મારી શીતળતા કાપી લઉં છું? આમ એલું ક્યારે દેખાય છે કે નોટિસ આવી પાણીમાં. આ વખતે થોડી વરસાદ નથી ને એમ થાય કે નોટિસ આવી છે, દાન પુણ્ય ધર્મ ભક્તિ ભાવ વધુ કરો, નહીં તો વળી નોટિસ આવશે પાછી. જૂના ખાતા બધા ક્લિયર કરી લેવા. ખેર, ભગવાન બહુ દયાળુ છે. એક ઓહમ ભવિષ્ય ભગવાન સૌથી આદિ. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી કે ભગવાન જલાશયમાં પ્રવેશ કર્યો, નાભીમાંથી કમળનાળ થઈ, એમાંથી બ્રહ્મા થયા, બ્રહ્મા દ્વારા માનસી સૃષ્ટિ થઈ, 10 મરીચી આદિ પુત્રો થયા અને સનત કુમાર આદિ 4 પુત્રો થયા. એ પુત્રો કાંઈ ન કરી શક્યા, એમને સંસારમાં મોકલ્યા, સંસારનું કાંઈ ન કરી શક્યા. સનત કુમારો કીધું ભક્તિ કરવી છે. મરીચી, કશ્યપ આદિ બધા પુત્રો થયા, એ પણ પ્રભુ માર્ગમાં ગયા, સંસારમાં ના આવ્યા. કમળના મૂળ શોધવા માટે ભગવાન ચતુર્ભુજના દર્શન થયા. બ્રહ્માજીને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી. બ્રહ્માજીએ સૃષ્ટિ રચી. પ્રથમ કામને ઉત્પન્ન કર્યો, કામ દ્વારા મોહ ઉત્પન્ન થયો. સૌ પ્રથમ આ ધરતીનું પહેલું જોડું મનુ અને શત્રુપા, કામ અને મોહ. મનુ અને શત્રુપાથી સૃષ્ટિ શરૂઆત થઈ છે. એટલે મનુ અને શત્રુપા, સુખદેવજી કહે છે કે રાજન, એ
ભગવાનની આદિ શક્તિનું પહેલું જોડું, એનાથી સૃષ્ટિ સર્જન થઈ. તો સૃષ્ટિ સર્જન વખતે રહેવું ક્યાં? મનુ ને શત્રુમાં અવતર્યા, પ્રગટિત થયા, પણ ધરતી જે પૃથ્વી હતી ને રસાતળમાં અંદર જતી રહી જલવા. બ્રહ્માજી વિચાર કર્યો, પ્રજાને રાખવી હશે તો ધરતી વિના તો રહેવાય નહીં, આધાર વિના તો રહી ન શકાય ને. તો બ્રહ્માજીએ વિચાર કર્યો કે ધરતી તો રસાતળ જળમાં ડૂબી ગઈ છે, એટલે બ્રહ્માજીએ છીંક ખાધી. છીંકમાંથી એક વરાહ એટલે કે ભૂંડનું બચ્ચું પ્રગટ થયું. એણે ધરતીમાં જઈને જળમાં જઈને અસુર સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાંથી જીતી અને ધરતીને પુનઃ હતી ત્યાં પ્રસ્થાપિત કરી. બરા ભગવાન પૃથ્વીને બહાર લઈ આવ્યા અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને સોંપ્યું. અને મનુ મહારાજે એના ઉપર કામ સૃષ્ટિ રચી. એના દ્વારા મનુ મહારાજનો વંશ આગળ વધ્યો. પહેલું જોડું મનુ અને શત્રુપા, અને એને ત્યાં આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ 3 દીકરી થઈ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદા 2 નામના પુત્રો. આ યાદ રાખજો, અહીંયાથી આપણી શરૂઆત થઈ છે. પણ સુખદેવજીએ કથા કરી તો પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો. અહીંયા મૈત્રેયજી વિદુરજીને કહે છે, વિદુરજીએ કહ્યું પ્રભુ આપ સૃષ્ટિ રચી, મનુ શત્રુપા થયા, ધરતી ડૂબી ગઈ, તો બ્રહ્માજીએ છીંક ખાધીને વરાહ ભગવાન પ્રગટ થયા. એ વરાહ ભગવાન કોણ? અને વરાહ ભગવાન નાગમાંથી પ્રગટ થવાનું કારણ શું? યુદ્ધ કેમ કર્યું? વિદુરજી પ્રશ્ન પૂછ્યો. મૈત્રેય ઋષિ કહેવા લાગ્યા છે કે હે વિદુરજી, આ કથાનો સાર એવો છે કે પૃથ્વી રસાતળ ગઈ એ વખતે બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની પ્રગટ ઈચ્છા કરી. બ્રહ્માજીના નાસિકામાંથી અગ્રભાગમાંથી વરાહનું એક બચ્ચું પ્રગટ થયું. એની કથા એવી છે. એ અસુર કોણ હતો? બોલે સાંભળ. હવે એક કથામાંથી બીજી કથામાં લઈ ગયા, અને બીજીમાંથી હવે વ્યાસ નારાયણ આપણે ત્રીજી કથામાં લઈ ગયા. બોલે કશ્યપ અને દિતિ નામનું એક પવિત્ર જીવન. કશ્યપ નામે ઋષિ હતા. કશ્યપ ઋષિને દિતિ નામના પત્ની. એક વખતનો સમય છે. દિતિએ સાયંકાલ વખતે અઘટિત માંગણી કરી. સ્ત્રી દિતિએ પોતાના પતિ પાસે કામ સુખની માંગણી કરી. ઋષિએ દિતિને સમજાવ્યા કે અત્યારે કામ સુખ ભોગવવાનો સમય નથી, અત્યારે સાયંકાલ છે. સાયંકાળે તો કામ પ્રવેશ થાય શરીરમાં, રાત્રિએ પ્રગટ થાય છે. માટે થોડો સમય ધર્મને માટે થઈને તમે આ ભૂલી જાઓ. પણ દિતિને એટલું બધું કામ સુખ સ્વભાવ અને શરીરમાં પ્રવેશ કરી ચૂક્યો છે, દિતિ રોકી ન શક્યા કામ વાસનાને. કશ્યપ ઋષિ સમજાવે છે દિતિને, બોલે અત્યારે ધૈર્ય ધીરજ રાખો, અત્યારે પ્રભુનું ભજન કરો. અત્યારે કામ સુખ ભોગવાથી દુઃખ પ્રગટ થાય છે. અત્યારે સુખ ન ભોગવાય. દિતિએ સમજણ આપી કે આઠમ હોય, પૂર્ણિમા હોય, વ્રત હોય, એ દિવસે સંસારના વિષયો ન ભોગવા જોઈએ, વ્રતનું પાલન કરવું જોઈએ. એકાદશી હોય, અષ્ટમી હોય, અને રાત્રિ સિવાય આવા અઘટિત સમયે આપણે કામ સુખ ન ભોગવું. પણ દિતિ માન્યા નથી, લાચાર બની હળહળ આગ્રહ કર્યો છે. જેમ પાણીમાંથી માછલું બહાર કાઢો અને માછલું તડપડવા લાગે, એવી જ રીતે દિતિ કામ સુખ ભોગવવા વિના તડપડ કરવા લાગ્યા છે. અને એ જ સમયે કશ્યપ મહારાજે એક સ્ત્રી પાસે લાચાર થઈને પોતાની સ્ત્રીનું મનોરથ પૂર્ણ કરવા માટે કામ સુખ ભોગવ્યું છે. સંસારનું સુખ ભોગવ્યું. થોડી જ વાર પછી દિતિને નફરત ઘૃણાથી સંસાર સુખમાંથી કરે રે, એ મેં આ ખોટું કૃત્ય ક્યાં કર્યું મહારાજ, હવે આનું પરિણામ શું આવશે? એટલે કશ્યપ ઋષિ આંખ બંધ કરીને જોયું તો વિચાર કર્યો કે દેવી, મારી ના પાડવા છતાં તમે સંસારનું સુખ ભોગવ્યું કટાણે, હવે તમારા ઉદરમાં 2 રાક્ષસો જન્મ ધારણ કરશે. ઓહો, 2 રાક્ષસો? બોલે હા. સુખદેવજી કથા કરી પરીક્ષિતને. પરીક્ષિતે પૂછ્યું, આ બાજુ વિદુરજીએ પૂછ્યું, મહારાજ એ દિતિના ગર્ભમાં 2 રાક્ષસ બાળકો, 2 રાક્ષસો કોણ છે? બોલે અયોગ્ય સમયે કામ સુખ ભોગવ્યું ને, તો કામ સુખ ભોગવવાથી
સારી સંત પ્રજા સારી ન પાકે, માટે શાસ્ત્રનો નિષેધ છે. બહુ ટકોર કરે છે. વ્યાસપીઠની મર્યાદાને ધ્યાનમાં રાખી કેટલીક કથાઓને સંક્ષિપ્તાત્મા કરવાની હોય, પરંતુ પ્રશ્ન પૂછ્યો છે કે આવું કેમ બન્યું? બોલે અઘટિત સમયે સુખ ભોગવવાથી પ્રજા દિનહીન પાકે છે, નબળી હોય છે, કે ખોટ ખાપણ હોય. દિવસો તો પશુ પક્ષીઓ સંસાર ભોગવે, મનુષ્યને માટે નિષેધ છે. આ કથામાં ચોથી કથા પ્રગટ થઈ છે. પાછો પ્રશ્ન પૂછ્યો વિદુરજી કે એ રાક્ષસો કોણ હતા? બોલે રાક્ષસો ભગવાનના પાર્ષદો હતા. જય વિજય. ભગવાનના પાર્ષદો, ભગવાનની નજીક રહેનારાની આવી ગતિ? બોલે હા. બોલે મને એ કથા કહો. બોલે રાજન, એવું બન્યું કે એક વખત સનત કુમારો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહ્યું કે કોઈ એવું સ્થાન બતાવો કે જ્યાં અમે ભક્તિ કરી શકીએ, બીજી સંસારની માયા અમને ન બગાડે. એટલે બ્રહ્માજીએ કહ્યું વૈકુંઠ. સનત કુમારો ભક્તિ કરતા કરતા વૈકુંઠમાં પહોંચ્યા. ભગવાનના વૈકુંઠના બારે જય અને વિજય નામના બે પાર્ષદો ચોકી કરે છે. જય વિજય ચોકી કરે છે. સનત કુમારોને જ્ઞાનનું અભિમાન. એ ભાઈ ભક્તિ માર્ગમાં અવરોધ કરતો ને એ અભિમાન છે. ઘણી વખત આપણને ઘણું બધું છોડ્યાનું અભિમાન, ઘણી વખત ઘણી બધી પૂજા પાઠ કરી એનું અભિમાન, ઘણી વખત ઘણું જ્ઞાન થઈ ગયું એનું અભિમાન, ઘણી વખત ઘણું બધું રૂપ ભગવાને દઈ દીધું તોય અભિમાન. કોઈ દિવસે કોઈ વસ્તુ ટકાઉ નથી. અભિમાન ના કરીએ. રૂપ રંગ દીધો હોય તો 25, 30, 40, 50 વર્ષ પછી નસું દેખાવા માંડે, આમ દાંત પડી જાય, આંખમાં તેજ ઓછું થઈ જાય. એ રૂપ ક્યાં કામ આવે? જ્ઞાન 10, 20 વર્ષ, 25 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ પછી વૃદ્ધાવસ્થા આવે એટલે જ્ઞાન ભૂલી જવાય. ધન આજે છે ને કાલ નથી, તો ધન માટે કોઈનો અભિમાન ન કરીએ. અતિશય અભિમાન આવ્યું, જ્ઞાનનું અભિમાન બન્યું એવું કે સનત કુમારો ભગવાનના દ્વારે દર્શન કરવા જાય છે. તો દર્શન કરવા ગયા ને તો પેલા જય અને વિજય એની મર્યાદા હતી ને. જય વિજય રોક્યા છે, ભાઈ ઉભા રહ્યો. નારાયણની આજ્ઞા લઈ આવું પછી તમે અંદર આવજો. વેટ એન્ડ વોચ, પ્રતીક્ષા કરો. આ વાત કરી એટલે ઓલેને ગમ્યું નહીં સનત કુમારોને. એને જ્ઞાનનો અભિમાન હતું. અમને રોકનાર કોણ? અમે તો બ્રાહ્મણો કહેવાય. ભગવાન પાસે જાતા અમને રોકનારો કોણ? આ વાત સનત કુમારોને ખૂચી આવી. સનત કુમારો શ્રાપ આપી દીધો, જાઓ તમે 2-3 વખત રાક્ષસ યોનિમાં જન્મ લેજો. હે ઋષિઓ, હે રાજન, જે વખતે સનત કુમારોએ જય ને વિજયને શ્રાપ આપ્યો ને એ જ વખતે કશ્યપ અને દિતિએ કટાણે કામ સુખ ભોગવ્યું. એ જ સમયે ગર્ભનું ટ્રાન્સલેશન થવું, આ બાજુ શ્રાપ મળવો કે જાઓ તમે રાક્ષસ યોનિમાં જન્મ લેજો, અને એ જ ટાઈમે એને શ્રાપ મળવો, અને એ જ સમયે દિતિ અને સંસારનું સુખ ભોગવ્યું. 3 વખત કોલાહલ થયો. ભગવાન આવ્યા, બહારે આવી જોયું, દ્રષ્ટિ ના આપી, અંતે સમાધાન થયું. એક પ્રશ્ન બહુ ખૂંચે કે જો ભગવાનની નજીકમાં આટલો રહેનારા, ચોકી કરનારાને પણ જો શ્રાપિત થઈ અને 3 વખત રાક્ષસ યોનિમાં જો જન્મ પડતું હોય તો આપણાથી ભક્તિમાં ભૂલ થઈ જાય તો આપણે ક્યાં જશું? હે ભાઈ, છે જવાબ? ભગવાનની નજીક રહેનારાની જો આવી ગતિ હોય, રાવણ ને કુંભકર, શિશુપાલ ને દંતભક્ત, હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ 3 યોનિમાં રાક્ષસ જન્મ ધારણ કરવો પડે. ભગવાને સાંત્વના આપી અને પછી તો